આગળ વધુ ફટાફટ. ફાઇન, ઓકે, ડન છે. ફાઇન. સો આજથી આપણે જે વાત કરવાની છે એ છે વસ્તીની, પોપ્યુલેશનની. ધીરે ધીરે હવે આપણે એકબીજાથી પરિચિત થયા છીએ એટલે થોડીક સ્પીડને હું ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરીશ, જેથી કરી અને આપણે ટાઈમે અથવા તો જે સિલેબસનો કન્ટેન્ટ જે કદાચ 1 થી 6 ચેપ્ટરનો હશે બાકી એ પણ આપણે કવર કરી શકીએ ઇન ફ્યુચર. તો બને એટલા ઝડપથી આપણે સિલેબસ તરફ આગળ વધવા માટે થોડીક સ્પીડની જે જરૂરિયાત છે એને અનુલક્ષીને હવે પછીના જે લેક્ચર્સ છે અને અત્યારના લેક્ચર્સથી લઈ અને સ્પીડ જે છે હું થોડીક વધારીશ. જી સજીવો બાકી છે હજી. કેટલું બાકી છે? અચ્છા, એલનના નિયમ સુધી આપણે કર્યું છે ને બાકીનું બાકી છે હજી. ઓકે. ફાઇન. સો આ છેલ્લી સ્લાઇડ હતી એલનના નિયમવાળી. હવે એલનનો નિયમ જે છે એ આવશે તમારે દેહ ધાર્મિક બાહ્યકારકીય જે લક્ષણો છે, બરાબર છે, એના અનુકૂલનો માટે. તો જ્યારે શારીરિક સંરચનાની અંદર ફેરફારો થાય છે અનુકૂલન માટે થઈ, તો એના જેટલા પણ એક્ઝામ્પલ છે એમાં છેલ્લું જે એક્ઝામ્પલ આપણે ભણ્યું કે ધ્રુવીય પ્રદેશોમાં કાં તો નાના કદના જે સજીવો છે, સસ્તનો છે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એ જોવા મળતા નથી. અને જો જોવા મળશે તો એલન એવું કહેવા માંગે છે કે એના ઉપાંગો અને એના કાન, કર્ણો એ નાના કદના હોય છે. તો આ એલનના નિયમ પ્રમાણે આપણે દેહધાર્મિક બાહ્યકારકીય વિદ્યાના જે અનુકૂલનો છે એને આપણે પૂરું કરીએ છીએ. હવે આજે આપણે જે પોઈન્ટ જોવાનો છે અનુકૂલનોમાં, અને એ પોઈન્ટ છે દેહધાર્મિક ક્રિયાઓના સંદર્ભે અથવા તો વર્તણૂકના સંદર્ભે કઈ રીતના અનુકૂલનો જે છે એ જોવા મળે છે. તો પેલું દેહધાર્મિક રીતે અથવા તો બીજું વર્તણૂકના સંદર્ભે કઈ રીતે અનુકૂલનો જોવા મળે છે. ઓકે, અહીંયા 2 ઉદાહરણો તમારી સામે મૂક્યા છે. એક છે આર્કીબેક્ટેરિયા, બરાબર છે, એક છે આર્કીબેક્ટેરિયા. આર્કીબેક્ટેરિયા એવા બેક્ટેરિયા છે કે જે વિષમ પર્યાવરણમાં જીવવા માટે સક્ષમ છે. અને બીજું છે એકદમ ઊંડા સમુદ્રમાં જોવા મળતી માછલી છે. આ 2 ઉદાહરણો અહીંયા રજૂ કર્યા છે. હવે પહેલું જે છે ઉદાહરણ એ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર એટલે કે અતિ ઉચ્ચ જે દાખલા તરીકે ક્ષારનું પ્રમાણ હશે, તાપમાન હશે, એની અંદર જીવવાવાળા બેક્ટેરિયાનો સમૂહ છે. આપણે જાણીએ છીએ આર્કીબેક્ટેરિયાની લાક્ષણિકતાઓ, બરાબર છે. થર્મો એસિડોફિલ છે કે જે અતિ ઊંચા તાપમાનમાં જીવે છે. હેલોફિલ્સ છે કે અતિ ક્ષારવાળી જે આ વિસ્તારો છે ત્યાં જોવા મળતા હોય છે. તો આ પ્રકારના સજીવો જે છે એ સામાન્ય પર્યાવરણથી અલગ પ્રકારના પર્યાવરણમાં જીવવાવાળા સજીવો છે. તો એના માટે થઈ અને એને વિશિષ્ટ પ્રકારની પ્રણાલી વિકસાવી હશે. વિશિષ્ટ પ્રકારની દેહધાર્મિક ક્રિયાવિધિઓ માટે એની અંદર મોડિફિકેશન કે રૂપાંતરણો થયા હશે. દાખલા તરીકે હું વાત કરું આર્કીબેક્ટેરિયાને દાખલા તરીકે એમાં જ આપણે થર્મો એસિડોફિલની વાત કરીએ તો થર્મો એસિડોફિલને ગરમ પાણીમાં કે 100 ડિગ્રી કે 90 ડિગ્રીમાં રહેવા માટે થઈ અને સૌથી પહેલી જરૂરિયાત, જો જીવવું છે તો દેહધાર્મિક ક્રિયા કરવી પડે. એમાંય વેરી કરેક્ટ. અને જો દેહધાર્મિક ક્રિયા કરવી છે તો ચયાપચય કરવું પડે. હવે ચયાપચય કરવું છે અને એ 100 ડિગ્રી સેલ્સિયસે કરવું છે તો ચયાપચયનો નિયમ છે કે ઉત્સેચકો 37 ડિગ્રી સેલ્સિયસ એ એના માટે ઇષ્ટતમ તાપમાન છે. તો 100 ડિગ્રી એના ઉત્સેચકો કેવા થઈ જાય તો કે નિષ્ક્રિય થઈ જાય, રૂપાંતરિત થઈ જાય, ડીનેચર થઈ જાય, વિઘટિત થઈ જાય. સો એને એના ઉત્સેચકોએ ને 100 ડિગ્રી સેલ્સિયસે પણ સક્રિય રાખવા પડે. તો એનું દેહધાર્મિક ક્રિયાવિધિનું અનુકૂલન એવું છે કે 100 ડિગ્રી સેલ્સિયસે પણ સરસ રીતે કામ કરી શકે, જેવું તમે સામાન્ય રીતે 25 ડિગ્રી, 30 ડિગ્રી કે 45 ડિગ્રીએ કરી શકો એવું કામ એ 100 ડિગ્રીએ પણ કરી શકે છે, દેહધાર્મિક ક્રિયાઓને ચયાપચય. તો આ એનું રૂપાંતરણ છે દેહધાર્મિક ક્રિયાવિધિનું, એટલે કે ચયાપચયિક રૂપાંતરણ છે, બરાબર છે. બીજું જે ઉદાહરણ છે આ માછલીનું, કે આ માછલી એવી છે કે જે ડીપ સી એટલે કે ઊંડા સમુદ્રમાં રહે છે. ઓકે, હવે આના સંદર્ભે અથવા તો એ જે ઉદાહરણ છે એને સમજવા માટે થઈ અને આપણે સૌથી પહેલી
જે ઘટનાક્રમને સમજવાનો થાય એ ઘટનાક્રમમાં છે વાતાવરણનું દબાણ, રાઈટ? તો વાતાવરણનું દબાણ શું છે એ કોને ખબર છે? હાથ ઉપર કરીને કોઈ કહી શકતા હોય તો. વાતાવરણનું દબાણ રાજકોટ ગુરુકુળ. એટલે એટમોસ્ફિયર પ્રેશર થાય એવું મેં ઇંગ્લિશ નથી પૂછ્યું, મીનિંગ પૂછ્યો છે. વાતાવરણનું દબાણ એટલે શું, કે કેવી રીતના થાય, શું થાય? એને સમજાવી કઈ રીતે શકાય કે આને વાતાવરણનું દબાણ કહેવાય એમ? એની વન ઓફ યુ? યસ. મોરબી, ઈડર, અમદાવાદ, મોડાસા, બાયલી બરોડા, જુનાગઢ, ભુજ, આટલા બધા સેન્ટર્સ છો. કમોન, કોઈને નથી ખબર વાતાવરણનું દબાણ એટલે શું? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ત્રણેયમાં આવ્યું હવે તો. બાયોલોજીમાં રહી જતો તો એ આવી ગયો હવે. યસ. વાતાવરણમાં રહેલા જે વાયુ છે એમાં જે અણુઓની ગતિ નથી તે દબાણ ઉત્પન્ન થાય વાતાવરણમાં. ઓકે, ફાઇન. ઓલમોસ્ટ ઘણી બધી રીતે એને સાચો જવાબ ગણી શકાય, બરાબર છે? કે દાખલા તરીકે વાતાવરણ છે તો વાતાવરણ વાયુઓથી બનેલું છે, અને વાયુઓ શું છે તો કે પદાર્થ છે. ગમે એમ તો વાયુરૂપ પણ પદાર્થ તો ખરો જ. જો પદાર્થ છે તો અણુઓથી બનેલો છે, અને જો કોઈ પણ પદાર્થ જે અણુઓથી બનેલો છે, ગુરુત્વાકર્ષણને કારણે એમાં વજન હશે, એટલે એનું દળ છે. અને એ દળ આખું જે પૃથ્વીની સપાટીની ફરતે જે વાતાવરણથી આખી પૃથ્વી તો વાતાવરણથી ઢંકાયેલી છે. તમે જો પૃથ્વીની સપાટીની ઉપર છો તો તમારી ઉપર ઘણા કિલોમીટર સુધી વાતાવરણ જે છે એ આવેલું છે, ને એના વાયુઓનો જે વજન છે એ તમને લાગે છે, બળ, એ બળ તમને લાગે છે. તો એ જે વાયુઓનું દબાણ છે એ એના વજનને કારણે છે, એના જે દબાણ છે એ એના કદ, એના અણુઓના વજનને કારણે છે. તો એને તમે વાતાવરણનું દબાણ કહો છો, જે તમારા શરીર ઉપર લાગે છે. પણ તમારા શરીરનું અનુકૂલન એવું છે કે એ દબાણ લાગવા દેતું નથી, સાપેક્ષ દબાણને કારણે. એ આખું અલગ જ પ્રકારની આખી મિકેનિઝમ છે, જેની ચર્ચા અત્યારે આપણે નથી કરતા. પણ વાતાવરણનું દબાણ શું છે એનો મતલબ મેં તમને સમજાવ્યો. તો તમારા શરીરની ઉપર માત્ર વાતાવરણનું દબાણ લાગે છે. હવે ઊંડા પાણીની જે આ મત્સ્યની વાત હું કરું છું, તો એ ઊંડા પાણીનું મત્સ્ય એટલે પાણીની અંદર છે. તો એક તો પાણીનું દબાણ છે એની ઉપર, અને બીજું પાણીની ઉપર વાતાવરણનું દબાણ છે. તો તમારા શરીર ઉપર જે વાતાવરણનું એકલાનું દબાણ લાગે છે, એની સામે આ પ્રકારના જે પણ સજીવો હશે કે જે ઊંડા પાણીમાં જોવા મળે છે, એની ઉપર ડબલ દબાણ લાગે છે. વાતાવરણનું દબાણ પ્લસ જલ એટલે કે પાણીનું દબાણ, બંને દબાણ એકી સાથે લાગે છે. તો જે પ્રમાણે ઉત્સેચકો અથવા તો સજીવો એક નિશ્ચિત તાપમાને જ દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, એ પ્રમાણે દરેક સજીવ એક નિશ્ચિત દબાણે જ આ પ્રક્રિયાઓ કરી શકતા હોય છે. પણ આ પ્રકારના સજીવો કે જે ઊંડા પાણીમાં છે, એમાં એ દબાણથી પણ વધારે દબાણ સહન કરવાની, આપણા સામાન્ય દબાણથી વધારે દબાણ સહન કરવાની ક્ષમતા હોય છે. એવું એનું અનુકૂલન છે. તો આ બે બેસ્ટ એક્ઝામ્પલ છે દેહધાર્મિક રીતે અનુકૂલિત થયેલા અને વિશિષ્ટ પ્રકારના સજીવો માટે. આપણે સામાન્ય સજીવોમાં આવીએ, આ બેયની સાપેક્ષે તાપમાનના અને દબાણના જે આ બે એક્ઝામ્પલ, એક્સ્ટ્રીમ ટેમ્પરેચર અને એક્સ્ટ્રીમ પ્રેશર, ખૂબ ઊંચું તાપમાન ને ખૂબ ઊંચા દબાણ સહન કરનારા જે સજીવો છે, એની સાપેક્ષે આપણે સામાન્ય સજીવો કહેવાય છીએ, બરાબર છે? તો આવા બે ઉદાહરણો અહીંયા એક પછી એક. તો ઘણી માછલીઓ એન્ટાર્કટિકા એટલે કે દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં અતિ શીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધે છે, જ્યાં તાપમાન હંમેશા 0 ડિગ્રી કરતાં પણ વધારે છે. આ એક પાછું એક નવું આ ઠંડા પાણીની વાત છે કે જેની અંદર આવા ઠંડા પાણીમાં 0 ડિગ્રીથી ઓછું તાપમાન છે, છતાં અહીંયા તાપમાને પ્રજનન પણ કરી શકે છે, વિકાસ પણ સાધી શકે છે. જે પ્રમાણે આપણે વાત કરી કે ઊંચા તાપમાને આ થર્મોએસિડોફિલ્સ છે એ રહી શકે છે, તો નીચા તાપમાને પણ માછલીઓ રહી શકે છે. અને આ જે એક્ઝામ્પલ છે ઊંડાઈએ, ખૂબ ઊંડાઈએ, બરાબર છે? તો એ ઊંડાઈનું માપ પણ અહીંયા તમને આપેલું છે કે આપણા ઉપર જે વાતાવરણનું દબાણ લાગે છે એના કરતાં 100 ગણું વધારે દબાણ એ માછલી ઉપર લાગે છે, છતાં પણ એ
જીવી શકે છે, પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે છે, પોતાનું ચયાપચય જે છે એ સામાન્ય અવસ્થામાં જાળવી રાખે છે. તો અહીંયા 100 ડિગ્રી કરતાં વધારે તાપમાન જે થર્મોએસિડોફિલ માટે લાગુ પડશે. 0 ડિગ્રીથી પણ કે એનાથી પણ નીચું તાપમાન છતાં પણ વિકાસ કરી શકે છે. દાખલા તરીકે વેલ અને બીજી અન્ય માછલીઓ. વેલ સસ્તન છે, માછલી નથી, બરાબર છે. સીલ સસ્તન છે, માછલી નથી. એવા સસ્તન સભ્યો સિવાય નાના મોટા કદની માછલીઓ પણ ત્યાં જોવા મળે છે. એટલે 0 ડિગ્રીથી નીચે હોય એવા પાણીમાં એ લોકો રહી શકે છે. અને ત્રીજું ઉદાહરણ, અતિ દબાણ છે એની સાથે પણ અમુક પ્રકારના સજીવો જે છે એ અનુકૂલિત થયેલા હોય છે, બરાબર છે. એ જ પ્રમાણે દેહધાર્મિક કે જૈવ રાસાયણિક જે અનુકૂલનો છે, તો એનું એક બહુ સામાન્ય ઉદાહરણ અહીંયા તમારી સામે શેર કરેલું છે કે જ્યારે તમે ટ્રેકિંગ કરતા હો, જો કોઈએ કર્યું હોય તોની વાત છે, તો જેમ જેમ તમે ઉપર જશો એમ એમ આપણા શરીરની જે છે એ ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે, થાક વધારે લાગતો જાય. અને જ્યારે તમે ખૂબ ઊંચાઈએ જાઓ છો, ઊંચાઈએ નહીં, જ્યારે તમે ખૂબ ઊંચાઈએ જાઓ છો ત્યારે ઘણી વખત અમુક વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિ તમારા શરીરની અંદર જોવા મળે છે, ફેરફારો તમારા શરીરની અંદર જોવા મળે છે, જેના બે કારણો છે. એક તો તમે ઊંચે વયા ગયા છો એટલે તમારી ઉપર લાગતું જે વાતાવરણનું દબાણ હમણાં જેની ચર્ચા કરી એ ઘટે છે. તો પેલું વાતાવરણનું દબાણ ઘટશે અને બીજું ઉપર જેમ જેમ જાઓ એમ ઓક્સિજનનું દબાણ પણ ઘટતું જાય છે. ઓક્સિજન છે એ ભારે વાયુ છે વજનમાં, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ હલકો વાયુ છે, ઓક્સિજન ભારે વાયુ છે. ભારે વાયુ હોય એટલે એની ટેન્ડન્સી એવી છે કે એ નીચે પૃથ્વીની સપાટીથી નજીક જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે, રાધર દેન ઉપર. ઉપર ઓછો હોય અને નીચે વધારે હોય. એટલે આ ઓક્સિજનની એક કેરેક્ટરિસ્ટિક ફીચર, લાક્ષણિકતા તમારે યાદ રાખવાની છે કે ઓક્સિજન વજનમાં ભારે વાયુ છે, જેથી એ પૃથ્વીની સપાટીથી નજીક સામાન્ય રીતે વધારે જોવા મળતો હોય છે. તો જેમ તમે ઉપર જાઓ ને એમ ઓક્સિજનની માત્રા ઘટતી જાય છે, જેને કારણે એક વિશિષ્ટ પ્રકારની જે પરિસ્થિતિ તમારા શરીરમાં અનિયમિતતા જોવા મળે છે ઊંચાઈને કારણે, બરાબર છે, એને ઉત્તુંગતા બીમારી અથવા તો ઓલ્ટિટ્યુડ સિકનેસ, સામાન્ય ભાષામાં કહીએ તો ઊંચાઈ સંબંધિત બીમારી કહેવાય. જેના સામાન્ય લક્ષણો અહીંયા રજૂ કર્યા છે: ઉબકા, થકાવટ, હૃદયના ધબકારા વધવા વગેરે એના લક્ષણો છે. ટૂંકમાં થોડીક જેમ તમે ઉપર જતા જાઓ ધીમે 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 તમારી તબિયતમાં થોડોક ફેરફાર થતો જાય. અમુક સમય સુધી આ અવસ્થા રહીએ, અમુક સમય એટલે કદાચ એકાદ દિવસ કે 1.5 દિવસ, બરાબર. પછી તમારું શરીર એની વિરુદ્ધ એ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાનું શરૂ કરે. કઈ રીતે એ અહીંયા લખેલું છે. તો આ વાતાવરણનું દબાણ ઓછું છે અને ઓક્સિજનનું પ્રેશર એટલે કે ઓક્સિજનનું દબાણ ઓછું છે, એને કારણે આ બધી વ્યવસ્થા થઈ. તો આપણે હવે આપણું શરીર એ નક્કી કરશે કે હવે આની વિરુદ્ધમાં કરવું શું. તો એ શું કરશે તો કે સૌથી પહેલા તો આપણા શરીરમાં આરબીસી એટલે કે લાલ કરલના જે રક્તકોષો છે, રુધિરના આરબીસીઝ, એનું પ્રમાણ આપણા શરીરમાં વધે, બરાબર છે. તો આરબીસી ઉત્પન્ન ક્યાં થાય છે તો કે યસ, મોડાસા સેન્ટર. અસ્થિમજ્જા. યસ, અસ્થિમજ્જા. કઈ અસ્થિમજ્જા? બે પ્રકારની અસ્થિમજ્જા હોય. લાલ અસ્થિમજ્જા. ગુડ. સો લાલ અસ્થિમજ્જામાં આપણા આરબીસી ઉત્પન્ન થાય એટલે આપણા શરીરની અંદર રહેલ લાલ અસ્થિમજ્જા સક્રિય થાય અને મોટા પ્રમાણમાં આરબીસીનું જે છે એ સંશ્લેષણ શરૂ કરે, જેથી વધુ પ્રમાણમાં આપણા શરીરની અંદર ઓક્સિજન જે છે એનું શોષણ થઈ શકે વાતાવરણમાંથી. બીજું, હૃદયના જે સંસ્પંદનનો દર છે અને શ્વાસોશ્વાસનો દર છે એ સામાન્ય દર કરતાં થોડોક વધી જાય. તો આ અનુકૂલનો આપણે સાધીએ છીએ આ ઉત્તુંગતા બીમારી અથવા તો ઊંચાઈ સંબંધિત જે બીમારી છે એના અનુકૂલનના ભાગ સ્વરૂપે, બરાબર છે. ઓકે, હજી એક વધારાનું એક સરસ મજાનું ઉદાહરણ અહીંયા આપેલું છે. એ છે રણ પ્રદેશ કે જે અમેરિકાની અંદર, ખાસ ઉત્તર અમેરિકા, જેને તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહો છો, એ બહુ મોટો દેશ છે, જેના કેન્દ્રમાં બહુ મોટા રણ પ્રદેશો આવેલા છે. આ રણ પ્રદેશની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓના ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે, જેનું એક અહીંયા ઉદાહરણ આપેલું છે કે રણની ગરોળી વિશિષ્ટ પ્રકારના
એ જેને કહેવાય કે એવા અનુકૂલનો ધરાવતી આ ગરોળીનું ઉદાહરણ આપ્યું છે. તો જ્યારે એનું તાપમાન અનુકૂળ ક્ષેત્ર મર્યાદાથી નીચું વયું જશે, બરાબર છે, નીચું તાપમાન રણ પ્રદેશમાં ક્યારે જાય, કોણ કહી શકે? યસ, રાજકોટ ગુરુકુળ. ગુડ, વેરી ગુડ. આપણે સામાન્ય રીતે એવું જ માનતા હોઈએ છીએ કે રણ પ્રદેશમાં તાપમાન ઊંચું જાય, બરાબર છે, કારણ કે રણ પ્રદેશમાં મોટા ભાગે રેતી, ખડકો, પથ્થર આવેલા હોય જે ઉષ્માનું શોષણ ઝડપથી કરે અને ગરમ થઈ જાય. તો એ જ રેતી, એ જ પથ્થરો, એ જ મોટી મોટી શિલાઓ, એની કેરેક્ટરિસ્ટિક ફીચર ટુ વે હોય, એટલે બે દિશામાં કામ કરતી હોય. જો એ ઉર્જાને ઝડપથી શોષી શકતા હોય તો એ ઝડપથી ઉર્જા ગુમાવી પણ શકે. એટલે રાત્રે જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હશે ત્યારે એ પોતાની ઉષ્મા ઉર્જાને ધીમે ધીમે નહીં, ખૂબ ઝડપથી ગુમાવી દે અને મધ્યરાત્રિ સુધીમાં એ પોતાની જે ઉષ્મા છે એ પૂર્ણ રીતે ગુમાવીને એકદમ ઠંડા થઈ જાય. તો એ જે ઠંડક છે એ તરત જ વાતાવરણની અંદર પ્રસરે છે, બરાબર છે. એટલે આ એક એની અગત્યની કેરેક્ટરિસ્ટિક ફીચર લાક્ષણિકતા છે કે રણ પ્રદેશની અંદર ડ્યુઅલ એટલે કે બે પ્રકારના વાતાવરણ હોય છે. દિવસમાં અતિ ગરમી હોય અને રાત્રે અતિ ઠંડી હોય. આ ખાસ આપણે યાદ રાખશું. રણ પ્રદેશની આ આગવી લાક્ષણિકતા છે. એમાં દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન તાપમાનનો ખૂબ મોટો જે છે એ જેને કહેવાય ને કે તફાવત હોય છે. તો રાત્રે જ્યારે અતિશય ઠંડી થઈ જાય તો આ તો સરીસૃપ છે. કેવા છે? સરીસૃપ. તો સરીસૃપ શીત રુધિરવાળા હોય કે ઉષ્ણ રુધિરવાળા હોય, કોણ કહી શકશે? રાજકોટ ગુરુકુલ, યસ. શીત રુધિરવાળા, બરાબર છે. એનો મતલબ એ છે કે એ પોતે અનુકૂલનના સંદર્ભે જોઈએ અને અનુકૂલન કરતા પણ પ્રતિચારના સંબંધિત જોવા જઈએ તો એ અનુકૂળ થનારા છે કે નહીં? પોતે પોતાનો આંતરિક ઉર્જા દર કે તાપમાન જાળવી શકે છે કે નહીં? મોરબી જીસીઆઈ. નહીં. યસ. સો પોતાનું આંતરિક પર્યાવરણ જાળવી શકતા નથી, સમસ્થિતિની જાળવણી કરી શકતા નથી. એનો મતલબ એ છે કે બહારનું તાપમાન જેવું હશે એવું શરીરનું તાપમાન થઈ જાય. તો બહારનું રાત્રે ઠંડુ તાપમાન હોય તો શરીરનું તાપમાન કેવું થઈ જાય? ઠંડુ. હવે શરીરનું તાપમાન ઠંડુ થઈ જાય તો ઉત્સેચકોની ક્રિયાશીલતામાં ઘટાડો થાય, ચયાપચય મંદ પડી જાય, ધીમું પડી જાય, બંધ પડી જાય મે બી. તો આ પરિસ્થિતિને ટાળવા માટે સવાર જેવું થાય, સૂર્યપ્રકાશ જેવો આવે એટલે તરત જ આ પ્રાણીઓ બધા પોતાના રહેઠાણમાંથી બહાર નીકળી અને પોતે તડકો લીએ, શેકે પોતાની જાતને, પોતાની ચામડીથી શોષણ કરશે સૌર ઉર્જામાંથી ગરમીનું, જેથી તાપમાન વધે અને ફરીથી એ ચયાપચય સામાન્ય દરે શરૂ કરી શકે, બરાબર છે. તો આ એક એનું બિહેવિયર છે, એ એક એની વર્તણૂક છે, બરાબર છે. તો આ રીતે પોતે વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયાની વાત છે આ, બરાબર છે. તો પહેલા આપણે દેહધાર્મિક સૌથી પહેલું બાહ્યાકારકીય અનુકૂલન જોયા, પછી આપણે દેહધાર્મિક અનુકૂલનો જોયા અને હવે આ વર્તણૂકના અનુકૂલનની વાત છે. આ અનુકૂલન એવું છે કે જે પોતે વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવી, વિશિષ્ટ વર્તણૂક દર્શાવી અને અનુકૂલન સાધે છે. સેમ વે જ્યારે ગરમી થાય તો પોતે ગરમી સહન કરી શકતું નથી, એટલે જેમ જેમ સૂર્યપ્રકાશ વધે, દિવસ મધ્યમાં પહોંચે, બપોર પડે ટૂંકમાં અને તીવ્ર સૂર્યપ્રકાશ આવે એટલે પોતે પોતાની જાતને એવી જગ્યાએ છુપાવી દે કે જ્યાં સૂર્યપ્રકાશ ન પહોંચી શકે. દાખલા તરીકે રણ પ્રદેશમાં રેતી હોય તો રેતીની અંદર ઘૂસી જાય એકદમ ઊંડે, બરાબર છે. એટલે આવા પ્રકારની અનુકૂલનની સ્થિતિ આ સજીવો જે છે એ દર્શાવતા હોય છે. ઓકે, સો અનુકૂલનની વાત આપણે અહીંયા પૂરી કરી અને હવે આપણે નેક્સ્ટ લેવલ ઉપર જઈએ છીએ, એ છે વસ્તી, પોપ્યુલેશન. ઓકે, વસ્તી
શું છે એ ડિફાઇન કરવું આઈ થિંક સો બહુ મારા માટે અત્યારે, કારણ કે બધાને ખબર છે કે વસ્તી એટલે કોઈ એક સામાન્ય જાતિના સભ્ય સંખ્યા, બરાબર છે. તો સભ્ય સંખ્યાનો મતલબ છે એકથી વધારે સજીવો, પણ સમાન જાતિના હોય ત્યારે એને આપણે કહેશું વસ્તી, બરાબર છે. તો આ વસ્તીની જે વ્યાખ્યા છે એ આપણને બધાને આવડે છે, એટલે બહુ ડીપમાં હું એમાં નથી જતો. પણ સૌથી મોટું છે કે એ વસ્તી માટે જરૂરિયાત શેની છે, કે દાખલા તરીકે કોઈ એક જગ્યા છે, ભૌગોલિક નિવાસ સ્થાન છે, એ નિવાસ સ્થાનમાં કોઈ એક જાતિની સભ્ય સંખ્યા વધે, વસ્તી વધે, તો કઈ રીતે વધે, કયા કારણોને લઈ અને વધે છે, બરાબર છે, એના પ્રકારો, વસ્તી વૃદ્ધિના પ્રકારો શું છે, એની વાત આપણે અહીંયા હવે સમજવાની રહેશે, બરાબર છે. તો સૌથી પહેલા તો મોટા ભાગના સજીવો એવા છે કે જે એકલા નથી રહેતા, બરાબર છે, જે એક ચોક્કસ સમૂહમાં રહેશે, જેને તમે વસ્તી કહો છો. આપણે જ્યારે કદાચ સૂક્ષ્મજીવોની વાત કરી હશે તો બે પ્રકારની એની જીવન પદ્ધતિ છે, કાં તો એ મુક્તજીવી હશે ને કાં તો એ સમૂહજીવી હશે, જો યાદ હોય આવા શબ્દો. તો મુક્તજીવી અને સમૂહજીવી, તો સૌથી પહેલા જે સજીવો બન્યા હતા એ મુક્તજીવી જ હતા. મુક્તજીવીમાંથી રૂપાંતરિત થઈ અને સમૂહજીવી બન્યા, એટલે સમૂહમાં રહેતા તો બેક્ટેરિયાથી શરૂ થઈ ગયું છે સમૂહમાં રહેવાનું. તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની કે વનસ્પતિઓની વાત કરો તો એ મોટા ભાગે એવા સજીવો છે કે જે સમૂહજીવી છે, સમૂહમાં રહે એટલે વસ્તી બનાવે છે. ઓકે, વસ્તી બનાવવા માટેનું સૌથી મહત્વનું સાધન છે એ છે સંતતિ સર્જન, એટલે કે પ્રજનન. પ્રજનન માટેનું સૌથી મહત્વનું અનુકૂલન છે એ છે પર્યાવરણીય પરિબળોનું એકદમ અનુકૂળ હોવું, બરાબર છે. વિષમ પર્યાવરણ હોય તો પ્રજનન સામાન્ય રીતે કાં તો વિક્ષેપમાં પડે છે અથવા તો થતું નથી. એટલે આ એક પોઈન્ટને કેન્દ્રમાં રાખી અને આપણે આખી ઘટનાક્રમને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણા પર્યાવરણની સીધી અસર પ્રજનન ઉપર થાય અને પ્રજનનને કારણે વસ્તીની અંદર વધારો કે ઘટાડો થતો હોય છે, કારણ કે સંતતિ સર્જનનો જ મતલબ વસ્તીનો વધારો છે. તો આપણે આ પોઈન્ટને કેન્દ્રમાં રાખી અને આખા જે છે મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મોટા ભાગના સજીવો એવી રીતે વિકાસ પામેલા છે કે એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં સમૂહમાં રહે. મોટા ભાગના સજીવો જે તમારી આસપાસ છે, વનસ્પતિ સમૂહ હશે કે પ્રાણી સમૂહ હશે, એક સરખા સ્ત્રોતો માટે એ જ પાણી વનસ્પતિને પણ જોઈએ છે અને એ જ પ્રાણી કોઈ પણ પ્રકારના પ્રાણીને પણ જોઈએ છે. વનસ્પતિ એક નથી, વનસ્પતિ ઘણી બધી પ્રકારની છે, પ્રાણીઓ એક નથી, પ્રાણીઓ પણ ઘણા બધા પ્રકારના છે. સ્ત્રોત સમાન છે પણ વસ્તીના સભ્યો અલગ અલગ પ્રકારના છે, બધાને એ જ સ્ત્રોત જોઈએ છે, એટલે સ્પર્ધા થઈ છે, ભાગીદારી થઈ શકે અને આ રીતે આંતર પ્રજનન જે છે એ સતત થતું હોય છે. મેં કીધું એ જ મુદ્દો આવ્યો કે પ્રજનન જે છે એ આપણા માટે સૌથી મહત્વનો મુદ્દો બને છે જ્યારે આપણે વાત વસ્તીની કરીએ છીએ. સંભવિત રીતે આંતરજાતીય પ્રજનન જે છે એ વસ્તીની રચના કરે છે. હવે આંતરજાતિનો મતલબ એવો થાય કે એક જ જાતિના સભ્યો વચ્ચે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે એ સમાન પ્રકારના લક્ષણો ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે. અને જો સમાન પ્રકારના લક્ષણો ધરાવતી સંતતિ હોય એનો સમૂહ બને એને તો આપણે એક જ જાતિના સભ્યો એટલે કે વસ્તી કહીએ છીએ. એટલે આ શબ્દોનો અર્થ આ રીતે આપણે મગજમાં ગોઠવવાનો રહીએ. અમુક ઉદાહરણો આપ્યા છે, દાખલા તરીકે દરિયાઈ પક્ષીઓનો સમૂહ જે અહીંયા આપેલું છે તમને ઉદાહરણ તરીકે. આ એક કોઈ ચોક્કસ સરોવર છે, એમાં દરિયાઈ પક્ષીનો જે છે એ સમૂહ છે. એ જ પ્રમાણે આ બીજું એક ઉદાહરણ છે, કોઈ એક તળાવ છે કદાચ અને એની અંદર આ કમળના જે છોડ છે એ છોડની સંખ્યા, બરાબર છે. એ જ પ્રમાણે દાખલા તરીકે કોઈ જંગલ છે, જંગલની અંદર કોઈ પ્રકારના પ્રાણીની સભ્ય સંખ્યા, દાખલા તરીકે ગીરના જંગલમાં સિંહની સંખ્યા, આપણા ગામમાં માણસોની સંખ્યા. તો આ બધું જ વસ્તીના ઉદાહરણોમાં તમે લઈ શકો છો. ઓકે, તમને જે ઉદાહરણમાં આપેલા છે કે દરિયાઈ પક્ષીઓ કોઈ ચોક્કસ વિસ્તારના, બરાબર છે. બીજું છે તેજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો. તેજાયેલ વસવાટ એટલે તમે જ્યાં કચરો બચરો નાખતા હો ને એનો ઢગલો થઈ ગયો હોય તો અહીંયા રહેતા ઉંદરોની સંખ્યા, એને પણ તમે વસ્તી કહી શકો.
ત્રીજું ઉદાહરણ છે વનક્ષેત્રના સાગના વૃક્ષો. કોઈ એક જંગલ છે, એમાં સાગના વૃક્ષો કેટલા છે એને તમે ગણતરી કરો તો એ સાગના વૃક્ષોની એ જંગલની વસ્તી તરીકે ઓળખાય. સંવર્ધન પાત્રમાં બેક્ટેરિયા એટલે કોઈ બેક્ટેરિયા ને તમે લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં સંવર્ધન માધ્યમની અંદર ઉછેરો અને એ બેક્ટેરિયાની જે વસ્તી વધે છે તો એ બેક્ટેરિયાના સભ્યોની સંખ્યાને આધારે એની વસ્તી કેટલી છે એ નક્કી થાય. અને તળાવમાં રહેલ કમળના છોડવાઓ, જે છેલ્લું ઉદાહરણ મેં તમને સમજાવ્યું, કોઈ એક તળાવ છે એમાં કમળના કેટલા છોડ છે. તો આ ટેક્સ્ટબુકના ઉદાહરણની આપણે વાત કરી છે. ઓકે, વસ્તી પરિસ્થિતિ વિદ્યા. અહીંયા એક નવો શબ્દ ઉમેર્યો. આપણે જ્યારે સજીવની વાત કરી હતી તો સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યા માટે આપણે જે શબ્દ વાપર્યો હતો એને એ શબ્દ કોને યાદ છે? સજીવ સ્તરે યસ, ભુજ સેન્ટર. ગુડ, દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. કારણ કે સજીવ ઇન્ડિવિજ્યુઅલ છે, એક છે, તો એના લક્ષણો એ દેહ ધાર્મિક લક્ષણો છે. બરાબર છે? એટલે એની પરિસ્થિતિ વિદ્યાને સમજવા માટે તમારે એની દેહ ધાર્મિક ક્રિયાવિધિની અનુકૂલનો કે એના લક્ષણોની વાત કરવી પડે. તો એ પરિસ્થિતિ વિદ્યા દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહેવાય. અને જ્યારે વસ્તીની પરિસ્થિતિ વિદ્યાની વાત કરશો તમે તો એ આખી વસ્તીને લાગુ પડે છે. સિંગલ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એક સિંગલ એકલા સજીવની વાત નથી, સજીવના બહુ મોટા જૂથ કે સમૂહની વાત છે. એટલે એને કહેવાનું છે વસ્તી પરિસ્થિતિ વિદ્યા. તો વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ આ બે ભાગ સાથે ડાયરેક્ટલી સાંકળે છે. તો પહેલી વાત કરી વસ્તીની જનીન વિદ્યા. વસ્તી જનીન વિદ્યા, જનીન શાસ્ત્ર અને જનીન શું છે એ આપણે જાણીએ છીએ. બરાબર છે? તો જનીન આપણા શરીરના તમામ પ્રકારના લક્ષણોને સંચાલન કરવા માટેનું એક મહત્વનું માધ્યમ છે. આપણા જેટલા પણ લક્ષણો છે એ પછી આપણા શરીરના દેહના બંધારણીય લક્ષણો છે, એટલે કે બાહ્યાકાર લક્ષણો હશે. પછી એનાટોમિકલ એટલે કે અંતઃસ્થ રચના, એની ગોઠવણીના લક્ષણો હશે. આ તો થઈ ગયા રચનાકીય લક્ષણો. બરાબર છે? તમારી રચના કેવી છે, આ કોઈ પણ રચના તમારા શરીરની છે, દાખલા તરીકે મારા હાથ છે, મારા પગ છે, આપણું માથું છે, આપણું મગજ છે, આ રચનાઓ છે. એના દ્વારા તમે શું કરો છો તો કે કાર્ય કરો છો. તમારું મગજ હોય તો કાર્ય કરતું હશે, આંખ કાર્ય કરે છે, કાન કાર્ય કરે છે, સ્નાયુઓ કાર્ય કરે છે, ઉપાંગો કાર્ય કરે છે. તો રચના અને કાર્ય બે મહત્વપૂર્ણ પાસા બને છે આપણા માટે. તો અમુક લક્ષણો રચનાકીય છે અને અમુક લક્ષણો કાર્યકીય છે, અથવા તો જેને કહેવાય ને કે ઇંગ્લિશમાં હું કહું તો એક જે છે એ છે સ્ટ્રક્ચરલ કેરેક્ટર રચનાકીય, અને એક છે ફંક્શનલ કેરેક્ટર ક્રિયાત્મક લક્ષણો. તો રચનાત્મક લક્ષણો અને ક્રિયાત્મક લક્ષણો બે પ્રકારના લક્ષણો છે તમારા. રચના કેવી છે અને ક્રિયાઓ કયા પ્રકારની થાય છે. દરેક પ્રકારના લક્ષણોનું સંચાલન કરવા માટે જનીનો છે, એ આપણે જાણીએ છીએ. તો આ જનીનો વસ્તીના સભ્યોમાં મહદ અંશે સમાન હોય, કારણ કે એક જ જાતિના સભ્યો છે. તો એ જે જનીનોની તમે સરખામણી કરો એને કહેવાય વસ્તી જનીન વિદ્યા. બરાબર છે? વસ્તી જનીન વિદ્યાથી થાય આપણને શું ફેરફાર, આપણને શું એનું મહત્વ શું, વોટ આઈ મીન કે વસ્તી જનીન વિદ્યાનો જ્યારે અભ્યાસ થાય ને ત્યારે તમને ખબર પડે કે વસ્તીની અંદર કયા એવા સભ્યો છે કે જેમાં સામાન્ય સભ્યો કરતા અલગ પ્રકારના લક્ષણો છે ભલે સમાન, બહારથી ભલે બધું દેખાય વ્યવસ્થિત કે હારો માણસ છે એમ, પણ એ તો લખણ ઝળકાવે પછી ખબર પડે કે આ નંગ કેવું છે એમ. તો અલગ લક્ષણ તરી આવે અમુક સમય, 2 દી 5 દી 10 દી પછી ખબર પડે. બાકી દેખાય બધા સારા જ, પણ 10 દી પછી ખબર પડે કે આ ભૂલ થઈ એમ. સમજાય છે? તો આવી ઘટના જ્યારે બને છે તો એ લક્ષણ એકચ્યુઅલમાં ક્યારે એવું થાય, જ્યારે બહારના કોઈ બીજા કોઈ પર્યાવરણમાંથી એ જ પ્રકારનો સજીવ એ સ્થળાંતરણ પામીને અંદર આવ્યો હોય તો એ નવા પ્રકારના જનીનોનો જથ્થો લઈને આવ્યો છે, એટલે કે નવા લક્ષણો દર્શાવે છે. ભલે સમાન છે, વસ્તીમાં સમાનતા છે તો પણ. દાખલા તરીકે આફ્રિકાની કોઈ સામાન્ય જનજાતિ છે આદિવાસી, કલર નિગ્રો, બ્લેક કલરના હોય, એને ઉપાડીને તમે યુરોપમાં મૂકી દો તો
દેખાય તો આવે ને કે આ ભલે માણસ છે પણ અલગ પ્રકારનો છે, રાઈટ? તો જનીન વિદ્યા, હવે દાખલા તરીકે એના અહીંયા કોઈની હારે લગ્ન થાય કે જે યુરોપિયન છે, રાઈટ? તો હવે એના જે સંતાનો હશે એની અંદર મિશ્ર લક્ષણો આવશે. બંને પ્રકારના જે ફેમિલી છે, મેટર્નલ ફેમિલી, પેટર્નલ ફેમિલી, માતૃ પેઢી ને પિતૃ પેઢી, બેયના લક્ષણો સંતાન પેઢીમાં તો આવવાના જ છે. તો ત્યાં શું થાય છે? જનીનો મિશ્ર થાય છે, રાઈટ? તો આ પ્રમાણે એની મહત્વ છે જનીન વિદ્યાનું, વસ્તી જનીન વિદ્યાનું આ મહત્વ છે. આને કારણે તમને જનીનોમાં કયા કયા પ્રકારના ફેરફારો થયા એ સમજવા મળે છે. ઉદ્વિકાસ, મેં જે ઘટના સમજાવી એ જ ઉદ્વિકાસ છે, લક્ષણોમાં થતા ફેરફારો, બરાબર છે? એટલે વસ્તી જનીન વિદ્યાને કારણે તમે ઉદ્વિકાસની પ્રક્રિયાને સરળતાથી સમજી શકો. ઓકે, હવે જે પ્રમાણે કોઈ પણ સજીવ કે કોઈ પણ સજીવ સમૂહ, દાખલા તરીકે તમે વર્ગીકરણની વાત કરો તો સૌથી ઉપરનો વર્ગ છે આપણો એ છે સસ્તનોનો, તો એ ચોક્કસ પ્રકારના લક્ષણો ધરાવતો હશે. એની પહેલાનો જે વર્ગ છે વિહગ, તો એના ચોક્કસ લક્ષણ છે. એની પહેલાનો કોઈ વર્ગ છે દાખલા તરીકે સરીસૃપ છે, એના ચોક્કસ લક્ષણો છે. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ સજીવ એટલે કે હું કે તમે, તો આપણા એક ચોક્કસ લક્ષણ છે. તો વ્યક્તિગત સજીવ તરીકે દરેક સજીવના પર્ટિક્યુલર એક ચોક્કસ પ્રકારના લક્ષણ છે. દાખલા તરીકે તમારું કે મારું એક ચોક્કસ લક્ષણ છે, ઉપર શીર્ષ છે, અહીંયા ગરદન છે, નીચે ધડ છે અને ચારે બાજુ ઉપાંગો છે 4. તો આ આપણા સામાન્ય લક્ષણો છે, બરાબર છે? દાખલા તરીકે હું વાત કરું, મારી વૃદ્ધિ થાય છે, તો વસ્તીની પણ વૃદ્ધિ તો થાય છે ને, લક્ષણો તો બેયમાં છે વૃદ્ધિનું. મારી એ વૃદ્ધિ થાય છે અને વસ્તીની પણ વૃદ્ધિ થાય છે. તો જેમ વ્યક્તિગત રીતે સજીવના લક્ષણ છે એમ વસ્તીના પણ અમુક ચોક્કસ પ્રકારના લક્ષણો છે. એની હવે વાત કરીએ. અંગ્રેજીમાં અહીંયા લખ્યું છે પોપ્યુલેશન એટ્રીબ્યુટ, બરાબર છે? જેનું ગુજરાતી થાય છે વસ્તીના ચોક્કસ લક્ષણો. તો એ ચોક્કસ લક્ષણોના 5 જે છે પ્રકાર આપણે સમજવાના છે અહીંયા. લક્ષણ નંબર 1 છે જન્મદર. કોઈ પણ સજીવ જન્મ લે, પણ એ સજીવનું કેરેક્ટર છે, વસ્તી જન્મ નો લે, આખી વસ્તીના સભ્યો જન્મ લે છે. તો જન્મ થાવો એ વ્યક્તિગત સજીવનું લક્ષણ છે. તો વસ્તીમાં સજીવો જ છે, તો જન્મને અને વસ્તીને કેમ સરખાવવું અથવા તો એનો આંતર સંબંધ હું, તો એનો જે શબ્દ છે એ જન્મ દર છે. તો વસ્તીની અંદર જે તે સમય અથવા તો ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલા જન્મ થયા, બરાબર છે? તો એના માટે શબ્દ વાપર્યો છે જન્મ દર. એ જ પ્રમાણે બીજો શબ્દ છે મૃત્યુ દર, ત્રીજો શબ્દ છે લિંગ પ્રમાણ, ચોથો શબ્દ છે વય જૂથ અને પાંચમો શબ્દ છે વસ્તી ગીચતા. આ 5 લક્ષણોની એક પછી એક ઇન્ડિવિજ્યુઅલ હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલી વાત અહીંયા આપી છે એ છે જન્મ દરની. હવે દર શબ્દ જ્યાં લાગુ પડે એનો મતલબ એ છે કે એ કોઈકના સંદર્ભે બનતી ઘટના છે. આપણે દર માપીએ છીએ, બરાબર છે? તો અહીંયા ચોક્કસ સમયગાળામાં તો આપણે સંદર્ભ લઈએ છીએ સમયનો. કદાચ 1 મિનિટ હોઈ શકે એટલે કે દર મિનિટે, કદાચ 1 કલાક હોઈ શકે દર કલાકે, 1 દિવસ હોઈ શકે દરેક દિવસે, 1 અઠવાડિયું હોઈ શકે દર અઠવાડિયે, એવી રીતે. તો એ સમયગાળા દરમિયાન જેટલા સભ્ય સંખ્યો નવા જન્મે છે જે વસ્તીમાં, એને એનો જન્મ દર કહેવાનો છે. તો અહીંયા વસ્તીમાં આ દર ક્રમિક પ્રતિ વ્યક્તિ એટલે કે માથાદીઠ પર કેપિટા જન્મદર કે મૃત્યુદર તરીકે ઉલ્લેખવામાં આવે છે. જે વસ્તુ અથવા તો જે વ્યાખ્યા જન્મ માટે લાગુ પડશે એ મૃત્યુ માટે પણ લાગુ પડશે, બેય માટે વ્યાખ્યા સમાન છે. મેં સમજાવ્યું એ રીતના કે જે સમયગાળો તમને આપ્યો, દાખલા તરીકે અઠવાડિયું, તો દર અઠવાડિયે કેટલા સભ્યોનો જન્મ થાય એને તમારે જન્મ દર કહેવાનો. દર અઠવાડિયે કેટલા વ્યક્તિઓની મૃત્યુ થાય એને કહેવાય મૃત્યુ દર, બરાબર છે? હવે સે ફોર એક્ઝામ્પલ એવો ક્વેશ્ચન કોઈ તમારે પૂછવામાં આવે તો દાખલા તરીકે જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા, એટલે કે ગયા વર્ષે કોઈ એક તળાવ છે એની અંદર કમળના છોડને ગણ્યા હતા, 20 છોડ હતા. કેટલા છોડ હતા? 20. અને પ્રજનન દ્વારા એમાં જ આંતર પ્રજનન થયું અને 8 નવા છોડ ઉમેરાણા.
એટલે વર્ષ પૂરું થયું ત્યારે 20 છોડ હતા અને આખું વર્ષ પૂરું થઈ ગયું તો 8 છોડ નવા ઉમેરાણા એટલે ટોટલ વસ્તી થઈ ગઈ 28. 20 + 8 28 ટોટલ વસ્તી થઈ. આપણે ટોટલ વસ્તી ગણતરી નથી કરતા, આપણું ઇન્ટેન્શન છે જન્મદર શું છે, બરાબર છે. તો જન્મદરની આપણે સરખામણી કરવાની છે. તો એને માપવા માટે અહીંયા તમને એક સરળ ફોર્મ્યુલા આપેલો છે કે જન્મદરનો મતલબ એવો થાય અથવા તો માપવું છે તો સૌથી પહેલા અંશમાં તમારે નવા ઉમેરાયેલા સભ્યને લખવાના. તો નવા સભ્યો કેટલા ઉમેરાણા હતા? 8, બરાબર છે. અને એના છેદમાં રાખવાનું છે, ભાગવાનું છે એને જ્યારે T0 સમય હતો, એટલે કે 1 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એ સભ્ય સંખ્યા કેટલી હતી? તો કે 20ની હતી. એટલે 8/20 કરો એટલે 0.4 જેટલો જવાબ આવે. 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ. જો અહીંયા 2 યુનિટ છે દર માપવા માટે, પ્રતિ વર્ષ 1 વર્ષમાં અને પ્રતિ કમળ એટલે કે કમળની સાપેક્ષે કમળ કેટલા નવા આવ્યા એની વાત છે. તો અહીંયા બે ઘટનાક્રમને એકી સાથે લીધા છે, એક કમળ છે અને બીજું છે સમય. તો કમળની વસ્તી વધી છે ચોક્કસ સમયગાળા દરમિયાન. તો આ રીતે એને તમારે ગણતરીમાં લેવાની વાત છે. તો જન્મદર અને સેમ વે મૃત્યુ દર પણ એ જ પ્રકારે ગણવાનો થાય. જ્યાં જન્મ શબ્દ હતો ત્યાં મૃત્યુ શબ્દ મૂકી દો એટલે જન્મદરની જગ્યાએ મૃત્યુ દર થઈ ગયો, કે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જે વસ્તી છે એ વસ્તીમાંથી મૃત્યુ પામતા સજીવોની સંખ્યા કુલ કેટલી છે, બરાબર છે. એવું એક ઉદાહરણ બીજું અહીંયા શેર કરેલું છે કે પ્રયોગશાળાની અંદર કુલ ડ્રોસોફિલા નામની ફળમાખીનો ઉછેર થતો હતો. તો જે અઠવાડિયે શરૂ કર્યું એ અઠવાડિયે શરૂઆતમાં એની સભ્ય સંખ્યા હતી 40 ફળમાખી, 40. એ વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર અઠવાડિયે મૃત્યુ પામે. અઠવાડિયા પછી તમે એ વસ્તી ગણો તો એ 40માંથી 4 ફળમાખી છે એ મૃત્યુ પામે. એટલે અઠવાડિયા પછી 40માંથી રીએ કેટલી? તો કે 36 જ રીએ, બરાબર છે. તો એનો મૃત્યુ દર ગણવો હોય તો કેવી રીતના ગણો? ફોર્મ્યુલા જે હતો જૂનો એ જ પ્રમાણે છે કે અંશમાં તમારે રાખવાનો છે મૃત્યુ પામતી માખીઓની સંખ્યા અને છેદમાં તમારે રાખવાનો છે T0 સમયે જે કુલ સભ્ય સંખ્યા હતી એટલી. તો 40 કુલ સભ્ય સંખ્યા હતી, તો 4/40 આવ્યું એટલે 0.1 વ્યક્તિગત પ્રતિફળમાખી પ્રતિ અઠવાડિયું. આ રીતે ગણવાનું સિમ્પલ ફોર્મ્યુલા છે. રોકેટ સાયન્સ કાંઈ નથી એમાં, બરાબર છે. તમે ફિઝિક્સના દાખલા ગણતા હોય સાપેક્ષે આમાં કાંઈ છે જ નહીં, એટલે બહુ જાજી ચિંતા કરવાની નથી. પણ ફોર્મ્યુલા યાદ રાખવા ફરજિયાત છે. પ્રશ્નો આમાંથી પૂછાય છે, ભૂતકાળમાં ઘણા પૂછાઈ ગયા છે, બરાબર છે. એટલે ડોન્ટ અવોઇડ ધીસ ક્વેશ્ચન્સ. ઓકે, વસ્તીનું લક્ષણ નંબર 3, બરાબર છે. પહેલું લક્ષણ છે જન્મદર, બીજું લક્ષણ છે મૃત્યુદર અને ત્રીજું લક્ષણ હવે છે એ છે લિંગ પ્રમાણ. હવે વ્યક્તિગત જો કોઈ સજીવ છે, દાખલા તરીકે હું છું, તો મારો લિંગ ભેદમાં હું નર કહેવાઉં. જો કોઈ મેડમ લેક્ચર લેવા આવે તો એ લિંગ ભેદમાં એ માદા તરીકે છે. તમે સામે બેઠા છો, આમાં ઘણા બધા બોયઝ છે એને નર કહેવાય, ઘણા બધા ગર્લ્સ છે જે માદા છે. તો એ વ્યક્તિગત લક્ષણ છે, નર હોવું કે માદા હોવું. હવે વસ્તીમાં તો બંને છે, નર પણ છે અને માદા પણ છે. તો વસ્તીને મારે નર વસ્તી કેવી કે માદા વસ્તી કેવી એવું તો ન લાગુ પડે. એટલે વસ્તી માટે આ લિંગ ભેદની સાપેક્ષે જે યુનિટ, જે રાશિ નક્કી થઈ છે એ રાશિ જે છે લિંગ પ્રમાણ છે. લિંગ ભેદ નો ચાલે, લિંગ પ્રમાણ છે. પ્રમાણ એટલે પ્રતિશત પ્રમાણ, ટકાવારીમાં પ્રમાણ, બરાબર છે. કે દાખલા તરીકે કોઈ એક વસ્તી છે 1000ની, તો એમાં કેટલી સભ્ય સંખ્યા નરની છે અને કેટલી સભ્ય સંખ્યા માદાની છે એની ટકાવારી કાઢો, એને કહેવાય લિંગ પ્રમાણ. રેડી? તો દાખલા તરીકે કોઈ એક વસ્તીમાં 45% માદા છે અને 55% નર છે, ઓર એનાથી ઊંધું કરો. કોઈ એક સભ્ય સંખ્યા છે એમાં 55% માદા છે અને 45% નર છે. એ તો તમે વસ્તી ગણતરી કરો એના ઉપરથી તમે ક્યાસ કાઢી શકો કે કઈ રીતના કઈ વસ્તીમાં નરની સંખ્યા વધારે છે કે માદાની સંખ્યા વધારે છે, બરાબર છે. એ તો પર્ટિક્યુલર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસવાટમાં એ જાતિના
અનુકૂલન સંદર્ભે આ સભ્ય સંખ્યા જે કહેવાય ઊંચી નીચી હોઈ શકે છે. એટલે દાખલા તરીકે હું મનુષ્યની વાત કરું તો મનુષ્યની કોઈ એક ક્ષેત્રની સભ્ય સંખ્યામાં લિંગ પ્રમાણ જે હોય એવું ને એવું જ લિંગ પ્રમાણ કોઈ બીજી જગ્યાએ હોય એવું જરૂરી નથી. બરાબર છે, એ અલગ અલગ હોઈ શકે છે. તો વસ્તીનું અન્ય વિશિષ્ટ લક્ષણ લિંગ પ્રમાણ છે, એટલે કે નર કે માદાનું પ્રમાણ કેટલું છે વસ્તીમાં એની વાત કરી છે. ઉદાહરણ આપ્યું છે, કોઈ એક વસ્તીમાં દાખલા તરીકે 60% માદા છે અને 40% નર છે. બરાબર છે, તો આ બહુ સામાન્ય વસ્તુ છે. એના પછીનું જે ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે એ છે વય પિરામિડ. વય એટલે ઉંમર. બરાબર છે, વય એટલે ઉંમર. તો ઉંમર વ્યક્તિગત હોઈ શકે. મારી કેટલી ઉંમર છે તો કે આટલી છે, તમારી કેટલી ઉંમર છે તો કે આટલી છે. તો એ તો વ્યક્તિગત લક્ષણ છે. તો વસ્તીની કોઈ ઉંમર ન હોય કે આ વસ્તી 2000 વર્ષ જૂની છે, આ વસ્તી 500 વર્ષ જૂની છે. વસ્તીની ઉંમર, તો ઉંમર અને વસ્તી આ બેના આંતર સંબંધને જ્યારે જોડવામાં આવે ત્યારે નવી રાશિ આવી અને એ છે વય પિરામિડ. બરાબર છે, તો હવે એ કઈ રીતના નક્કી કર્યું એમ, તો વસ્તી કાં તો વધતી હશે, કાં તો ઘટતી હશે અને કાં તો અચળ રહેતી હશે. પોઈન્ટ બહુ કેરફુલી સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે પરીક્ષાની અંદર. આવશે જ એવું માનીને ભણવાનું છે. બરાબર છે, ઓકે. તો કોઈ પણ વસ્તી વધશે એની પાછળનું સૌથી મહત્વનું કારણ છે પ્રજનન. ત્યાંથી આજનું આપણે ડિસ્કશન શરૂ કર્યું છે કે વસ્તીનો જે વધારો છે એનું સૌથી મહત્વપૂર્ણ આધારભૂત જે પરિબળ છે સૌથી મોટું એ છે પ્રજનન. જો વસ્તીમાં પ્રજનનનો દર ઊંચો એટલે કે સંતતિ સર્જન વધારે તો જ વસ્તી વધે. યસ ઓર નો? બરાબર છે, યસ. વડોદરા સેન્ટર. રાઈટ, ઓકે. સો વસ્તી વધારો પ્રજનન ઉપર આધારિત છે. તો જે વસ્તીમાં પ્રજનન કરી શકે, પ્રજનનક્ષમ સજીવોની સંખ્યા વધારે હશે, તો પ્રજનનને કેન્દ્રમાં રાખી અને આપણે વાત કરીએ છીએ વસ્તીમાં. ઓકે, આપણે લિંગી પ્રજનનની વાત કરી હતી એક સમયે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ની અંદર. વનસ્પતિમાં લિંગી પ્રજનન, બરાબર છે, અને બીજું મનુષ્યમાં લિંગી પ્રજનન. આ બે પ્રજનનના ચેપ્ટર્સ બધે લગભગ થઈ ગયા છે હું માનું છું. બરાબર છે, તો લિંગી પ્રજનનના 3 તબક્કાઓ છે. કોને યાદ છે 3 તબક્કામાં લિંગી પ્રજનન થાય? યસ, રાજકોટ ગુરુકુલ સેન્ટર. ઓકે, પૂર્વ ફલન, ફલન અને પશ્ચફલન. બરાબર છે. હવે હું પ્રજનન નહીં આ ઉમેરી દઉં, ફલન શબ્દ કાઢી નાખું છું અને પ્રજનન શબ્દ અહીંયા નાખું છું. પૂર્વ પ્રજનન, પ્રજનન અને પશ્ચ પ્રજનન, અને હું નાખું છું વય જૂથ. તો આપણે વસ્તીને આ 3 ભાગમાં વહેંચી. પૂર્વ પ્રજનન વય જૂથ પહેલું, પ્રજનન વય જૂથ બીજું અને પશ્ચ પ્રજનન વય જૂથ ત્રીજું. વય જૂથ એટલે ઉંમરના સભ્ય સંખ્યા. તો વચ્ચેનું જે છે એ પ્રજનન વય જૂથ છે, એટલે કે એવા સજીવો કે જે પ્રજનન કરી શકે, આંતર પ્રજનન દ્વારા સંતતિ સર્જે. તો પ્રજનન એ જ કરી શકે કે જે પુખ્ત છે, પુખ્ત વયના સજીવો પ્રજનનક્ષમ હોય. બરાબર છે, પુખ્ત એટલે યુવાન. તો યુવાનોની વસ્તી એને તમારે વચ્ચે રાખવાની. તો યુવાન પહેલાની અવસ્થા કઈ છે? બાળ અવસ્થા. અને યુવાન પછીની અવસ્થા કઈ છે? વૃદ્ધ અવસ્થા. તો જો માણસના જીવનચક્રની વાત કરો ઉદાહરણ તરીકે, તો પૂર્વ પ્રજનન વય જૂથ એટલે બાળ અવસ્થા, પ્રજનન વય જૂથ એટલે યુવાન અવસ્થા અને પશ્ચ પ્રજનન અવસ્થા એટલે વૃદ્ધ અવસ્થા. તો માણસની વસ્તીમાં કેટલા બાળકો છે, કેટલા યુવાનો છે અને કેટલા વૃદ્ધો છે, આને વસ્તીમાં જો તમે સરખાવો
તો એક ચોક્કસ પ્રકારનું પિરામિડ તમને મળે. એ જે રચના છે અહીંયા તમને આકૃતિઓમાં આપેલી છે. આ 3 પ્રકારની આકૃતિ અહીંયા આપેલી છે. બરાબર છે? તો એને તમે 3 ભાગમાં વિભાજિત કર્યું છે. આ 1, 2 અને 3. કેન્દ્રમાં છે પ્રજનન વય જૂથ. એની નીચે અહીંયા શરૂઆત કરી છે પૂર્વ પ્રજનનથી, પછી પ્રજનનથી અને પછી પશ્ચ પ્રજનનથી. ઓકે, હવે જો તમે અહીંયા પહેલા નંબરના પિરામિડની વાત કરો તો પૂર્વ પ્રજનન વય જૂથ ખૂબ મોટું છે. બરાબર છે? લગભગ એના સમાન એની સભ્ય સંખ્યા જેટલી હશે એટલી જ સભ્ય સંખ્યા કેટલી છે પ્રજનન વય જૂથની, એનાથી વધારે છે. ઇનફેક્ટ અહીંયા એક જ સ્તર છે, અહીંયા 2 સ્તરો છે. તો પ્રજનન વય જૂથ કેવું છે? આના કરતા પણ મોટું. બરાબર છે? હવે એનાથી ઓછું કોણ છે? સૌથી ઓછું કોણ છે? પશ્ચ પ્રજનન. તો બાળ અવસ્થાના સભ્યો વધારે, એનાથી થોડાક ઓછા કે એના જેટલા જ યુવાન અવસ્થાના સભ્યો, અને એનાથી ઓછા વૃદ્ધ અવસ્થા. તો જ્યાં આ વધુ, આ એનાથી ઓછું અને આ સૌથી ઓછું, તો એક પિરામિડ તમને જે મળે સૌથી પહેલો, એ પિરામિડ એવું દર્શાવે છે કે આ જે પ્રજનન વય જૂથ છે એના દ્વારા ખૂબ મોટી સંખ્યામાં બાળકો, બરાબર છે, સંતતિ સ્વરૂપે પ્રાપ્ત કરવામાં આવે છે. તો એ વધતી વસ્તી દર્શાવે છે આ પહેલો પિરામિડ, કે એમાં બાળકોની સંખ્યા વધારે છે યુવાન કરતા પણ. તો અહીંયા વસ્તી કેવી છે? મોટી, ઊંચી વસ્તી ધરાવતું એ જે છે એ વિસ્તાર છે, કે એમાં પર્ટિક્યુલર જાતિની કોઈ વસ્તી જે છે એ વધતી જાય છે સતત. ઓકે, બીજો પિરામિડ છે એમાં એની લાક્ષણિકતા તમે સરખાવશો તો આ બેય સમાન છે. બાળકોય સમાન છે અને એની સામે યુવાનો પણ સમાન છે અને વૃદ્ધો પણ આ એક સમાન છે. એટલે ત્રણેયની સભ્ય સંખ્યા લગભગ સમાન છે. જેટલા બાળકો છે એટલા જ યુવાનો છે, અને જેટલા યુવાનો છે એટલા જ વૃદ્ધ અવસ્થામાં રહેલા સભ્યો છે. તો અહીંયા નથી વધારે વસ્તી વધતી કે નથી વધારે વસ્તી ઘટતી. તો એ સ્થિર વસ્તીને દર્શાવે છે. અને ત્રીજું તમે જોશો, આ ઓછા, હાવ, બરાબર છે, આ સૌથી વધુ, એટલે કે વૃદ્ધ અવસ્થામાં રહેલા પશ્ચ પ્રજનન વયજૂથ સૌથી વધુ, એનાથી ઓછું પ્રજનન વયજૂથ, અને સૌથી ઓછી સભ્ય સંખ્યા કોની છે? તો કે પૂર્વ પ્રજનન વયજૂથની. એટલે બાળકો ઓછા, એનાથી વધારે યુવાન, અને સૌથી વધારે તો કે વૃદ્ધ અવસ્થામાં રહેલા સભ્યો. તો આ વસ્તી ઘટતી વસ્તી તરીકે ઓળખાય. તો અહીંયા વસ્તી ઘટે છે સતત, બરાબર છે? તો તમારે વસ્તી વધે છે કે ઘટે છે એનો આધાર આ છેલ્લા નંબરના સભ્યો ઉપર છે. બાળ અવસ્થાના, એટલે કે પૂર્વ પ્રજનન વયજૂથ કેવડું છે એના આધારે નક્કી કરવાનું છે. જો પૂર્વ પ્રજનન વયજૂથ વધારે મોટું છે તો એ વધતી જતી વસ્તી છે, એ મીડિયમ છે તો ઘટતી જતી વસ્તી છે, અને એ નાનું છે, સોરી, આ અચળ છે વસ્તી, અને સૌથી નાનું છે, આ ત્રણેયમાં સૌથી નાનું પૂર્વ પ્રજનન વયજૂથ હશે એ ઘટતી જતી વસ્તી હશે. તો તમે આકૃતિ કોઈ પણ આપેલી હશે, ઉદાહરણ કોઈ પણ સજીવનું આપેલું હશે, તમારે જે કેન્દ્રમાં રાખી અને જવાબ આપવાનો રહેશે એ આ કોન્સેપ્ટને કેન્દ્રમાં રાખવાનો છે કે પૂર્વ પ્રજનન વયજૂથ કેવડું, જો મોટું છે તો વધતી વસ્તીનું નિર્દેશન કરશે, અને પૂર્વ પ્રજનન વયજૂથ જો નાનું હશે તો એ ઘટતી જતી વસ્તીનું પ્રતિનિધિત્વ કરતું સામાન્ય રીતે હશે. બરાબર છે? ઓકે, વસ્તીના જે સામાન્ય લક્ષણોની ચર્ચા મેં હમણાં થોડી વાર પહેલા કરી, 5 જન્મદર, મૃત્યુદર, ત્રીજું હું ભૂલી ગયો, એક જન્મદર, બીજું મૃત્યુદર, ત્રીજું રાજકોટ ગુરુકુલ તો બહુ હવે બોલે છે. જુનાગઢ લિંગ પ્રમાણ. યસ, લિંગ પ્રમાણ. ચોથું ભુજ, મોડાસા. પાંચમું રાજકોટ ગુરુકુલ. પાંચમું યસ. હવે છેલ્લી જે અગત્યની લાક્ષણિકતા, આ બધાને ભેગા કરો, બરાબર છે? છેલ્લે આપણે વસ્તીનો પિરામિડ જોયો, 3 પ્રકારનું હોય, કાં તો ઘટતી વસ્તી, કાં તો અચળ વસ્તી, અને કાં તો
વધતી વસ્તી. તો દાખલા તરીકે ઘટતી વસ્તી હોય તો એ જાતિ કોઈ જગ્યાએ ઓછી હોય, કોઈ એનું રહેણાંક છે, રહેઠાણ છે, નિવસન તંત્ર છે, એમાં કાં તો વસ્તી ઓછી હોય, કાં તો વસ્તી અચળ છે, અને કાં તો વસ્તી વધુ છે. તો કેટલી વસ્તી છે એ એરિયામાં, એ નિવાસ સ્થાનમાં ઓછી છે કે વધારે છે, એનું જે પ્રમાણ છે એને કહેવાય વસ્તી ગીચતા. શું કહેવાય? વસ્તી ગીચતા. તો હવે પછીનો આપણો જે ટોપિક છે એ વસ્તી ગીચતાનો છે. બરાબર છે? તો વસ્તીનું કદ અથવા તો વસ્તી ગીચતા, જેની સંજ્ઞા છે એન. આપણે ખાસ યાદ રાખવાનું છે, આ એન એટલે વસ્તી ગીચતા. જો કોઈ નિશ્ચિત ક્ષેત્રફળ કે કદના વિસ્તારમાં આવેલ નિશ્ચિત જાતિ છે તો એના સભ્ય સંખ્યા કેટલી છે, સભ્યોની સંખ્યા, એને કહેવાય એની ગીચતા. ઉદાહરણ તરીકે હું વાત કરું કે કોઈ એક નિવસન તંત્ર છે, ગીરનું જંગલ, બરાબર છે, એમાં કોઈ એક ચોક્કસ પ્રકારની વનસ્પતિ છે, બરાબર છે, એ વનસ્પતિની જે સંખ્યા છે એ કેટલી. કોઈ એક પ્રાણી છે, દાખલા તરીકે સે ફોર એક્ઝામ્પલ મોર, બરાબર છે, તો મોરની સંખ્યા કેટલી. કોઈ એક બીજું પ્રાણી છે ઉદાહરણ તરીકે એની સામે સિંહ, ગીરના જંગલની આઈડેન્ટિટી કેની છે તો કે સિંહથી જ ઓળખાય છે. તો જેટલી સભ્ય સંખ્યા મોરની હોય એટલી સિંહની થોડી હોય, અલગ હોય ને. અને જેટલી ઝાડપાનની સંખ્યા છે એટલી પ્રાણીઓની ના હોય. તો જ્યારે નિવસન તંત્રની વાત કરશું ત્યારે એક સંદર્ભ ખાસ આપણે નોંધમાં લઈ અને સમજવાની વાત છે કે નિવસન તંત્રના હું જે વસ્તી કે જે જાતિની વાત કરીશ એ એક ઓલું તમને નાનપણમાં પિરામિડ ભણાવેલું હશે. સૌથી નીચે આવશે ઉત્પાદક, નિવસન તંત્રની રચનામાં ઉત્પાદક, પછી આવશે ઉપભોગી, બરાબર છે, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી અને ઉચ્ચ કક્ષાના તૃતીયક ઉપભોગીઓ. એવું એક 4 સ્ટેપનું પિરામિડ ભણાવ્યું હશે 8, 9, 10માં ક્યાંક. તો હવે સૌથી નીચેનો ભાગ ઉત્પાદક. ઉત્પાદકને ખાય કોણ તો કે તૃણાહારી. તૃણાહારીને ખાય કોણ તો કે માંસાહારી. અને માંસાહારીને અને તૃણહારીને બેયને કોણ ખાય તો કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. યાદ આવ્યું? હવે હવે કદાચ ઉદાહરણ સમજાયું એટલે કદાચ યાદ આવ્યું હોય. તો ઈ સજીવની જે જાતિ છે એ 4માંથી કઈ જગ્યાએ ફિટ થાય છે એના ઉપર વસ્તી ગીચતા હોય પાછી. જો એ વનસ્પતિ હશે તો એની વસ્તી ગીચતા પ્રાણીઓની સંદર્ભે હંમેશા વધારે જ હોય, ઓછી હોય જ નહીં કોઈ દિવસ. આ એક ખાસ યાદ રાખવાનું. હવે જો એ પ્રાણી છે તો પ્રાણી તો 2-3 પ્રકારના આપણે વાત કરી. કાં તો એ તૃણાહારી હશે, કાં માંસાહારી હશે, કાં તો ઉચ્ચ કક્ષાના માંસાહારી હશે. તો સૌથી વધારે તૃણાહારી જ હોય, એનાથી ઓછા માંસાહારી હોય, સૌથી ઓછા કોણ હોય? ઉચ્ચ માંસાહારીઓ. તો આ એક ડિફરન્સને કેન્દ્રમાં રાખી અને આ પોઈન્ટને સમજવાનો છે વસ્તી ગીચતાનો. એટલે વસ્તી ગીચતા જેટલી સિંહની હોય એટલી કાંઈ હરણની ન હોય, અને હરણની હોય એટલી બધી વધારે સિંહની ન હોય. બાકી તો બહબહાટી બોલે દરરોજ. સમજાય છે? બધાય ભૂખા મરે. કારણ કે સિંહ હરણને ખાઈ જાય પછી બીજે દિવસે શું ખાય? એટલે પછી સિંહ મરે. પેલા હરણ મરે ને પછી સિંહ મરે હરણના અભાવે. એટલે વસ્તી ગીચતામાં આ એક મુદ્દો બહુ અગત્યનો બની જાય એમ કે બધાય પ્રકારના સજીવોની જાતિઓની સંખ્યા એક સરખી નથી, અલગ અલગ છે. એનું કયા લેવલે એનું અરેન્જમેન્ટ આપણે કરવાનું છે, એને ક્યાં મૂકવાના છે, એ જગ્યા પ્રમાણે નક્કી થતું હોય છે. બરાબર છે? હા, હું તમને એ પૂછતા ભૂલી ગયો, ઓલા 4 એટ્રીબ્યુટની વાત કરી, એમાં કોઈને કાંઈ પોઈન્ટ ન સમજાણો હોય તો પૂછી શકો છો. જનરલી હું પૂછતો હોઉં છું પણ આ વખતે ઉતાવળમાં ભૂલી ગયો છું. તો કોઈને કાંઈ જો ડાઉટ હોય કે શબ્દ ન સમજાણો હોય ને પૂછવું હોય તો તમે પૂછી શકો છો. ઓકે, ફાઇન. તો હું આગળ વધું કે વસ્તીના કદની જે મેં વાત કરી એમાં અહીંયા 2 ઉદાહરણો આપેલા છે કે આ ઓલા ભરતપુરની આપણે વાત કરી હતી, કેવલા દેવી અને સાઇબેરિયન ક્રેઇન, આ એનો ફોટોગ્રાફ છે. તો એમાં કદાચ કોઈ એક પર્ટિક્યુલર એરિયા ગણો, દાખલા તરીકે 1 સ્ક્વેર મીટર કે સ્ક્વેર કિલોમીટર, તો એમાં જે સાઇબેરિયન ક્રેનની સંખ્યા છે એ તમે ગણી શકો કે ભાઈ 100 છે કે 10 છે, મોર દેન 10, 10થી વધુ એવું લખેલું છે અહીંયા તમારી બુક પ્રમાણે. બરાબર છે?
અને એની સામે હાવ નાની એવી પેટ્રી ડીશ છે, એની અંદર બેક્ટેરિયા તમે કલ્ચર કર્યા તો એની વસ્તી કેવડી મોટી હોય, રાઈટ? હવે ઈ જ આ પાણી છે, ઈ પાણીમાં જ થી જ તમે નાની એવી, દાખલા તરીકે સેન્ટીમીટર ક્યુબ છે, 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનું પાણી લઈ અને એના બેક્ટેરિયાની સંખ્યા ગણો. અહીંયા ક્લેમિડોમોનાસ આપેલા છે વસ્તી તરીકે. તો એ ક્લેમિડોમોનાસની વસ્તી 1 સેન્ટીમીટર ક્યુબમાં કદાચ હજારો કે લાખો હોઈ શકે, બરાબર છે? તો પ્રદૂષિત પાણીમાં જે પ્રમાણે તમને ઉદાહરણ આપ્યું છે કે ખૂબ જ વધારે સંખ્યા લાખોમાં તળાવની અંદર જો પ્રદૂષણ હોય તો ક્લેમિડોમોનાસની સંખ્યા હોઈ શકે. એ જ તળાવમાં ક્રેઇનની સંખ્યા 10 કે 10 થી વધુ હોઈ શકે. તો બે જાતિ અલગ પ્રકારની છે, એટલે સભ્ય સંખ્યા કે વસ્તી ગીચતા એનું માપ જે છે એના સંદર્ભે એકબીજાથી અલગ પડતું હોય છે. તો બે પ્રકારની શક્યતા હોય, કાં તો ઓછી સંખ્યા હોય અને કાં તો ખૂબ વધારે સંખ્યા હોઈ શકે, બરાબર છે? તો એની ગોઠવણી પ્રમાણે મેં તમને સમજાવ્યું ઉદાહરણથી કે સિંહની વસ્તી એ પ્રમાણે નક્કી થાય, શિયાળની વસ્તી એ પ્રમાણે નક્કી થાય, હરણની વસ્તી એ પ્રમાણે નક્કી થાય, અને ઝાડપાનની વસ્તી એ પ્રમાણે નક્કી થાય. ઓકે, હવે વસ્તી ગણતરી કરવી છે વસ્તી ગીચતા માપવા માટે. તો વસ્તી ગીચતા માપવા માટે તમે ઇન્ડિવિજ્યુઅલ વસ્તીને ક્યારે ગણી શકો? જ્યારે સભ્ય સંખ્યા ઓછી હોય ત્યારે, બરાબર છે? કે ગણાઈ હગાય કે ભાઈ 1 છે 2 છે, તમને અત્યારે હું ગણી શકું કે ભાઈ 5 છે ને 2 છે ને 1 છે ને 3 છે ને 1 છે ને 5 છે ને 3 છે. પણ આખો ક્લાસ તમારો ભરેલો હોય તો અહીંયા કે માથા ગણવા જાવ તો હાંજ પડી જાય. તો સભ્ય સંખ્યા જ્યાં મર્યાદિત છે ત્યાં હું ગોતી શકું. હવે આપણે બે પ્રકારની વાત કરી રીતે, કાં તો વસ્તી ઓછી છે ને કાં તો વસ્તી વધારે છે. વસ્તી વધારે છે ને અહીંયા હલાહલી થાય, અહીંયા માપવું, વસ્તી ગીચતા માપવું એ અઘરું પડે, બરાબર? એટલે ઈ હવે ઉદાહરણ આપ્યા છે બધા કે જો વસ્તી વધારે છે અને આમ ગણી ગણીને માપી શકાય એમ નથી ત્યારે શું કરવું? તો અમુક કિસ્સામાં ટકાવારીનું માપન થાય. ટકાવારી એટલે ટકો કરીને પછી માપે એમ નહીં, બરાબર છે? પણ પર્સન્ટેજ વાઇઝ માપે છે કે ભાઈ નર કેટલા, માદા કેટલા, આ કેટલા, તે કેટલા, આની ટકાવારી કેટલી, આની ટકાવારી કેટલી, વગેરે વગેરે. અમુક વખતે જૈવ ભારની માપણી થાય. જૈવ ભાર શબ્દ આપણે ત્રીજી વાર આવ્યો, એટલે હવે હું સમજાવીશ નહીં. જૈવ ભાર એટલે ઉત્પન્ન થતા કાર્બનિક દ્રવ્યોનું કુલ કદ, એટલે કે વજન. સજીવનું કાં તો સામાન્ય વજન એટલે કે ભીનું વજન અથવા તો શુષ્ક દળ, સૂકું વજન. તો આ બે રીતે એનો ઓપ્શન છે, કાં તો તમે ટકાવારીમાં માપો અથવા તમે જૈવ ભારનું માપન કરો. ઉદાહરણ તરીકે કોઈ પણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસ એટલે ઓલા ભાજપ કોંગ્રેસ વાળા કોંગ્રેસ નથી, બરાબર છે? એક ગાજર ઘાસ એનું બીજું નામ છે અને એની વૈજ્ઞાનિક નામ છે પાર્થેનિયમ હિસ્ટોફોરસ, બરાબર છે? તો પાર્થેનિયમ જાતિનું ઈ ઘાસ છે અને એ ઘાસને ગાજર ઘાસ પણ કહેવાય છે અને કોંગ્રેસ ઘાસ પણ કહેવાય છે. આ એના બીજા બે નામ છે. તો પાર્થેનિયમ કે કોંગ્રેસ ઘાસ કે ગાજર ઘાસ, એની વસ્તી એક છોડ છે, એની વસ્તી છે એ ઉઈગા છે દાખલા તરીકે. તો મોટા વિસ્તારમાં જો ઉઈગા છે, મોટા વિસ્તારમાં, તો એક એક નામ પકડીને તમે આમ ગણવા જાવ કે આ 1 થયો ને આ 2 થયા ને આ 3 થયા, તો મેં કીધું એમ હાંજ પડી જાય, રાઈટ? એટલે તમે ઈ વસ્તી જ્યારે એની ગણવી છે, એની વસ્તી ગીચતાની ગણવાની વાત આવશે ત્યારે તકલીફ પડે છે. તો એ જ વિસ્તારમાં એક મોટું વડનું ઝાડ છે 1, તો એને તમે ગણી શકો કારણ કે એક જ છે. પણ તમે પાર્થેનિયમ ઘાસ ને ઘાસના છોડ ન ગણી શકો કેટલા છે. તો હવે શું કરવું? એને ગણવું હોય તો શું કરવું? પાર્થેનિયમ ઘાસની જે સંતતિની સંખ્યા કે સભ્ય સંખ્યા કે વસ્તી ગીચતા ગણવી છે તો મારે શું કરવું એમ, બરાબર છે? તો મારી પાસે બે ઓપ્શન છે, કાં તો જૈવ ભારથી કરી શકું અને કાં ટકાવારી માપી શકું. તો અહીંયા ટકાવારી કેમ માપી? 1% તો આની સામે કેટલા ટકા થાય? તો એ શક્ય નથી, એટલે હવે આપણે જૈવ ભારનો જથ્થો માપવો પડે. તો અહીંયા આ કેસમાં જૈવ ભારની રીતે માપી શકાય. દાખલા તરીકે એક મેં શું કહેવાય વૃક્ષ છે, અહીંયા જે આપેલું છે કે વટવૃક્ષ એટલે પીપળો, વડનું વૃક્ષ. તો એ જે ઝાડ છે એની એક ડાળી કાપી, દાખલા તરીકે એ ડાળીનું વજન કર્યું 100 ગ્રામ છે, બરાબર છે? એ ડાળીનું વજન કેટલું છે? 100 ગ્રામ. તો જો એ ડાળીનું વજન, અવળી ડાળી છે ને 100 ગ્રામ છે, તો એની સામે આખા ઝાડમાં એ વજન એની કમ્પેરમાં કેટલું હોઈ શકે? તો કે 200 ટન દાખલા તરીકે.
કમ્પેર કરતા કેવડું થયું? 200 ટન. તો એનો જૈવ ભાર કેટલો થયો? 200 ટન. એની સામે હું શું કરીશ કે કોઈ એક નાનું 1 મીટર બાય 1 મીટર 1 મીટર બાય 1 મીટરમાં કેટલા ઘાસ છે એ બધું ઘાસ ઉપાડી લીધું મેં, બરાબર છે, ધોઈ નાખ્યું એટલે માટી બધી ખરી ગઈ. હવે એને હું વજન કરું, 1 મીટર બાય 1 મીટરનું જૈવ ભાર મેં માપ્યું. ઓમાં કેવું કર્યું હતું? દાડી તોડી હતી અને એ દાડીનું વજન કરી અને મેં જૈવ ભાર માપ્યું હતું. અહીંયા 1 મીટર બાય 1 મીટરના એરિયામાંથી ઘાસ બધું એકત્રિત કરી એનું વજન કર્યું. દાખલા તરીકે 100 ગ્રામ થયું. તો એ કેટલો વિસ્તાર છે કે જ્યાં એનો ઓલું જૈવ ભાર મારે માપવાનો છે કે 1 કિલોમીટર બાય 1 કિલોમીટર. તો 1 મીટર બાય મીટરમાં આટલું થયું, તો કિલોમીટર બાય કિલોમીટરમાં કેટલા? સીધો જ જવાબ આવી જાય તમારો. તો દાખલા તરીકે થયું 5 ટન. ઓલું 200 ટનનું ઝાડવું થયું અને આ 5 જ ટન થયું. વસ્તી ભલે ગમે એવડી મોટી છે પણ જૈવ ભાર કેવો છે? ઓછો. બરાબર છે. તો આ રીતે અહીંયા વસ્તી ગીચતાની જ્યારે માપણી શક્ય ના હોય ત્યારે જૈવ ભારનો ઉપયોગ પણ છે એ કરી શકાતો હોય છે સામાન્ય રીતે. બરાબર છે. તો એને કેન્દ્રમાં રાખી અને આપણે આ રીતે આ ઉદાહરણને લેવાનું રહેશે. ઓકે. એ જ પ્રમાણે અહીંયા બીજો પણ એક ઓપ્શન આપેલો છે. બરાબર છે. દાખલા તરીકે અહીંયા મેં જે પ્રમાણેની વાત કરી કે ઓલા ગાજર ઘાસની, તો એવું જ આ બીજું ઉદાહરણ છે કે કોઈ માછીમાર છે એ માછલીનો જે સમુદ્રની અંદર એકત્રિત કરવા જાય, શિકાર કરવા જાય છે, તો માછીમારી કરીને જ્યારે એ આવે છે તો ત્યારે કઈ એક એક માછલી ગણવા ન બેસે. બરાબર છે. એક એક માછલી ગણવા ન બેસે કે ઈ અમુક એક એનું જે પણ વાસણ હશે એ વાસણની અંદર દાખલા તરીકે છે કે ભાઈ 100 માછલી આવી, તો એવા કેટલા વાસણ છે કે જેનાથી એનું ઈ જે માછલી ભરતા હોય એનાથી 100 ગણું મોટું હોય. તો આમાં જો 100 માછલી આવી તો ઓલી 100 ગુણ્યા 100 10,000 માછલી થઈ, એવો સીધો હિસાબ કરે. બરાબર છે. તો એ સાપેક્ષ નથી, નિરપેક્ષ ગણતરી છે. હું એક એક કરું ને તો સાપેક્ષ કહેવાય. તો આને કહેવાય નિરપેક્ષ ગણતરી, આધારિત ગણતરી. જો આમાં આટલી છે તો એની સામે આમાં કેટલી હશે. તો એવું એક ઉદાહરણ છે સાપેક્ષ ગીચતા. બરાબર છે. તો સાપેક્ષ ગીચતાનો સહારો લેવામાં આવે છે જ્યારે આ પ્રકારની ગણતરી કરવાની હોય ત્યારે. તો વસ્તી ગણતરીનો આ એક બીજો ઓપ્શન છે. ઓકે. તો દ્રષ્ટાંત માટે પ્રતિપાશ એક, આ પ્રતિપાશ, પાશ એટલે ઝાડ નાખવી. એક વખત ઝાડ નાખો, બરાબર છે, તો માછલી આવી દાખલા તરીકે 100 કિલો. તો એને ટોટલ ઝાડ નાખીએ 10 વાર, તો 100 ગુણ્યા 10 1000 કિલો માછલી એને મળી. તો પ્રતિપાશ દીઠ પકડવામાં આવેલ માછલીઓની સંખ્યા એની સામે તો તળાવમાં કેટલી હશે? તો મેં આ 100 મીટરના ક્ષેત્રમાં માછલીનું ઝાડ નાખ્યું અને ઉપાડી તો મને 100 કિલો મળી. તો આ એરિયા આટલો છે દાખલા તરીકે 1 કિલોમીટર બાય 1 કિલોમીટરનો. તો 1 કિલોમીટર બાય 1 કિલોમીટરના તળાવમાં કેટલી હશે માછલીની સંખ્યા? એવો સાપેક્ષ માપ આવે. બરાબર છે. સોરી, નિરપેક્ષ માપ આપે. તો ઉદાહરણ તરીકે પ્રતિપાશ દીઠ પકડવામાં આવેલ માછલીઓની સંખ્યા તળાવમાં એની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન આપી શકતી હોય છે. ઓકે. હવે અમુક વખતે દાખલા તરીકે જંગલની અંદર સિંહ કે વાઘ કે દીપડાની વસ્તી ગણતરી કરવી હોય તો સિંહની સામે ન જવાય કે ભાઈ ઊભો રહી જાય, અહીંયા હમણાં બીજો સિંહ આવે એટલે બીજો અને ત્રીજો અને 1 2 3 4, એ તો ફરતા હોય અને આપણે એની ફરતે પાછળ પાછળ જઈ શકતા નથી અને સામે આમે ઉતરાય નહીં, કારણ કે નાસ્તો થઈ જાય આપણો ગણતા ગણતા. આપણે એને ગણીએ કે આપણને ગણવા જેવા ન રહેવા દઈએ. એટલે અલ્ટિમેટલી થાય એવું કે એમાં તમારે હંમેશા બેકગ્રાઉન્ડમાં પાછળથી જ ગણતરી કરવી પડે. તો એના માટે આપણે એની નિશાનીઓ ધ્યાનમાં રાખે. નિરપેક્ષ કે એ જ્યાંથી નીકળવું હોય રસ્તામાં, એ રસ્તામાં એના પંજાના નિશાનો હોય, એના ઉપરથી ગણીએ કે આ એક પ્રાણી અહીંયાથી નીકળવું હશે કે 5 પ્રાણી નીકળ્યા હશે. તો એના પંજાના નિશાન ઉપરથી અથવા તો એને મૂકેલા પોદરા મળ ઉપરથી એની ગણતરી થઈ શકે. બરાબર છે. પ્રાણીઓની જે વસ્તી ગણતરી છે એ આ બે લક્ષણોને આધારે નિરપેક્ષ ગણતરી જે છે એ પણ થઈ શકતી હોય છે. એટલે એક પ્રતિપાશ, જો માછલીઓના શિકારની વાત થતી હોય તો એમાં પ્રતિપાશ ગણતરી થાય અને ઉચ્ચ કક્ષાના જેને કે શિકારી પ્રાણીઓ છે એની ગણતરી કરવી હોય તો તમે આ રીતે મળગુટિકા કે પગના નિશાન દ્વારા પણ કરી શકતા હોય આપણે. તો આ રીતે વસ્તીનું કદ કે વસ્તીની ગીચતા જે છે એ આપણે સામાન્ય રીતે
માપતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ છે વસ્તી વૃદ્ધિ. બરાબર છે, વસ્તી ગીચતા આપણે પૂરી કરી છે અને વસ્તી વૃદ્ધિ આપણે આવતીકાલથી જોશું. 12:30 થઈ ગયા છે એટલે વધારે આગળ અહીંયાથી નથી વધતા. આવતીકાલે ફરીથી આપણે શરૂ કરીએ છીએ વસ્તી ગીચતાથી. બરાબર છે, તો કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.